નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને અમે આવી પહોંચ્યા છે ડાન્સિંગ ફુવારો. જી હા, ઓળખ હતી ડાન્સિંગ ફુવારો, પણ હવે એ ફુવારો ચેન્જ થઈ ચૂક્યો છે અને હવે તમને લેઝર સાઉન્ડ લાઇટ શો જોવા મળશે અને જેનું નિરીક્ષણ કરવા માટે પોતે કમિશનર શ્રી આવ્યા છે. તો ત્યારે એમની સાથે વાત કરીશું. દેવ સર, બહુ સરસ મજાનું એક નજરાણું નવસારીને પ્રાપ્ત થવા જઈ રહ્યું છે. નવસારી જેને વર્ષોથી રાહ જોતું હતું, કારણ કે પરિવારના સદસ્યને કદાચ કશે ફરવા લઈ જવું હોય તો વિચાર કરવો પડે ક્યાં લઈ જઈએ. ડાન્સિંગ ફુવારો હતો પણ એ ધોળા હાથી સમાન સાબિત થયો અને આપ આવ્યા બાદ આ એક સરસ મજાની ભેટ મળવા જઈ રહી છે. કયા પ્રકારની ભેટ છે અને ક્યારે પ્રાપ્ત થશે આમ જનતાને? અત્યારે ટાટા તળાવમાં અમે જે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પ્લાન કર્યો છે. શહેરી વિકાસ વર્ષ 2025ના ભાગરૂપે જ શહેરીજનોને વધારે જે છે લેઝર ટાઈમ માટે અને એક સારી જગ્યા મળી શકે છે જ્યાં આવીને લગભગ અડધો કલાકથી વધારે લોકો પરિવાર સાથે આવીને ટાઈમ વ્યતીત કરી શકે છે. આના માટે અત્યારે અમે પ્લાન કર્યો છે કે લગભગ અડધા કલાકનો શો રહેશે, જેમાં મૂવી પણ આવવાની છે જે આપણા ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિના પહેલાં જે છે 10 થી 15 મિનિટ બતાવશે અને પછી જે છે અલગ અલગ જે ફેમસ સોંગ છે, સોંગ્સના બીટ ઉપર જે છે આનો લેઝર શો જે છે લાઇટ એન્ડ સાઉન્ડ શોના સાથે સાથે છે. આ લગભગ આવતા 3 થી 4 દિવસમાં જે છે એ બધું ચાલુ થશે અને ત્યારે જે છે બધા તમામ મીડિયાના મિત્રો માધ્યમથી જે છે નવસારીના બધા શહેરીજનોને પણ અપીલ કરવામાં આવશે કે જે છે ઇનિશિયલી થોડા સમય આપણે આને જે છે ફ્રી ઓફ કોસ્ટ પણ રાખવામાં આવશે તો લોકો આવી શકે છે. અને જે છે સાંજે લગભગ 7:30-8 થી જે શો ચાલુ થશે, લગભગ અમે 3 શોનો પ્લાન કર્યો છે, દરરોજે રહેશે, તો આમાં લોકો આવીને જે છે આને નિહાળી શકે છે. સાથે જો વાત કરવામાં આવે તો કેટલા રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, રખરખાવ કઈ કંપનીને આપવામાં આવ્યો છે અને આપે જણાવ્યું છે મુજબ કે થોડા સમય માટે તો ફ્રી રહેશે, પછી જો ચાર્જ લેવામાં આવશે તો કેટલો ચાર્જ રહેશે? ચાર્જ પણ એકદમ મિનિમમ જે છે લગભગ અત્યારે ફાઇનલ નથી થયો પણ અંદાજિત જે છે 15-20 રૂપિયા એવી જ ટિકિટ રાખવામાં આવશે. એકદમ મિનિમમ કે જેનાથી જે છે કે ઓપરેશન મેન્ટેનન્સ કે બીજું આજુબાજુનું મેન્ટેનન્સ જે છે અમે કરી શકીએ છીએ. આને લગભગ 3 વર્ષના જે છે O&M સાથે જ આપવામાં આવ્યો છે અને ખર્ચો અંદાજિત લગભગ 2.5 થી 3 કરોડનો આજુબાજુ ખર્ચો થયો હશે. આમાં ટોટલ જે છે 3 વર્ષના O&M મેન્ટેનન્સ સાથેનો જે છે બધું એ મેનેજ કરવામાં આવશે. તો જે પ્રમાણે આપે જોયું કે આગામી 4 થી 5 દિવસની અંદર જે પ્રમાણે અત્યારે સર જણાવી રહ્યા છે મુજબ કે આ લોકો માટે જાહેર ખુલ્લો મૂકવામાં આવશે અને પહેલા દિવસોની અંદર ફ્રી ઓફ કોસ્ટ રાખવામાં આવશે અને ત્યારબાદ મેન્ટેનન્સના ભાગરૂપે માત્ર ટોકન અમાઉન્ટ કદાચ 20 રૂપિયા ટિકિટ રાખવામાં આવશે. એટલે નવસારીજનો તમે તૈયાર થઈ જાઓ, કારણ કે કેવડિયા કોલોની એટલે કે સરદાર પટેલના આપણે સાનિધ્યમાં જવું પડે અને સરદાર ડેમની ઉપર આપણે જે લાઇટ એન્ડ લેઝર શો જોતા હતા એ હવે આપણને નવસારીમાં મળવા જઈ રહ્યો છે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હાલ તરફ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન યશ સાવંતની સાથે હું મહેશ ભટ્ટ. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.